તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। ઉનાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં યાર્ડના મજૂરો મગફળીની ચોરી કરી રહ્યા હતા ત્યારે ખેડૂત જોઈ જતા મામલો ગરમાયો છે। આ સમયે 4 થી 5 મજૂરોએ ખેડૂત પર હુમલો કરી દીધો, જેમાં ખેડૂત ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ મામલે ખેડૂતે મગફળીની ખરીદીમાં ચોરી થવાનો આક્ષેપ લગાવ્યો છે, ત્યારે મજૂરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રજની કોટેચા પાસેથી। રજની, જે રીતે આ ખેડૂતને માર મારવામાં આવ્યો છે અને મજૂરો ચોરી કરી રહ્યા હતા, શું વધુ માહિતી આ બાબતે? ચોક્કસથી જણાવી દઉં કે ઉના માર્કેટિંગ યાર્ડમાં હાલ જે મગફળી છે તેની સરકાર દ્વારા ખરીદી થઈ રહી છે, તેમાં જે મજૂરો છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચોરી કરતા હોય તેવો ખેડૂતનો આક્ષેપ છે। અને એ ચોરી કરતા દરમિયાન છે ખેડૂત જોઈ જતા ખેડૂતને અને મજૂરો વચ્ચે બોલાચાલી થઈ હતી ને એમાં ખેડૂત ઉપર છે મજૂરોએ હુમલો કરી દીધો હતો। હાલ જે ખેડૂત છે તે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા બદલ।